જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ક્યાં એવા ડોક્યુમેન્ટ છે આર્મીની અંદર કે જે તમારે ભરતી દરમિયાન દોડ દરમિયાન લઈ જવાના છે, અને એમાંનું કયું એવું ડોક્યુમેન્ટ છે કે જેને અગર જો તમે ન લઈ જાઓ ને તો તમને ફિઝિકલ જ ના કરવા દે, મતલબ કે ગેટની ત્યાંથી જ તમને રિટર્ન કરી દે. તો એ હું એક્ઝામ્પલ સાથે કહીશ કે જે મેં શું કહેવાય કે મારા બોയ്સને અગ્નિવીરની ભરતી દરમિયાન મેં કરાવડાવી હતી ત્યારે હું રૂબરૂ હતું. એ ડોક્યુમેન્ટને લીધે ઘણા બોയ്સને ત્યાંથી રિટર્ન કરી દીધા હતા. તો આ વિડીયોમાં આપણે એક એક ડોક્યુમેન્ટ વિશે પૂરેપૂરી માહિતી લેવાના છે. તો શું કહેવાય કે આ સ્ક્રીનને પોઝ કરી અને તમે લખી નહીં લેતા, કેમ કે દેખો હરેકની અંદર મેં એક પોઈન્ટ શું કહેવાય કે ડિટેલમાં કહેવાનો છું. તો વિડીયો થોડોક લાંબો થશે પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે ભાઈ અમારે ડોક્યુમેન્ટ બાબતે વિડીયો બનાવવો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. તો હું મારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કે જે આર્મીનું સપનું જોઈ રહ્યા છે એના માટે હું આ વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો થોડો કંઈ સારો લાગે ને તો તમને આને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો, કેમ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને આગળ આવા વિડીયો મળતા રહેશે અને મને પ્રોત્સાહન મળશે કે હું તમારા માટે કંઈક નવું લાવી શકું. ઓકે મિત્રો, તો વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે તમે શું કહેવાય કે ફેઝ 1 તો ક્લિયર કરી ચૂક્યા છે, મતલબ કે ફેઝ 1 જે હતો સીઈ એક્ઝામ પરીક્ષા ઓનલાઈન એક્ઝામ હતી એ તમે પાર કરી લીધું છે. બધાને કોંગ્રેચ્યુલેશન કે જેને પણ આ એક્ઝામ પાસ કરી છે, અને જેને નથી પતાઈ ને તો એ નિરાશ નહીં થતા. નેક્સ્ટ અગર ઉંમર છે તો તમે હજી પણ તૈયારી કરશો નેક્સ્ટ માટે. હવે વાત કરીએ ફેઝ 2. યસ, ફેઝ 2 માટે, અને એ છે ફિઝિકલ. તો દોડમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે, અને આ ખાલી દોડના નથી, દોડ પછી પણ ફાઇનલ સુધી પણ જો અગર આ વિડીયો તમે હમાયથી સમજી લીધો, જોઈ લીધો તો આ છેલ્લે પણ તમને કામ લાગવાનું છે. તો હરેક વસ્તુ મેં એકદમ રિસર્ચ કરી અને તમારા માટે લાવ્યો છું. મારા 5-6 વર્ષનો અનુભવ કે જે હું 6 વર્ષથી આર્મીની ભરતી કરાવડાવું છું બધા મારા ગામમાં, મારા તાલુકાની અંદર બધા બોયઝને. તો બસ એનો અનુભવ સાથે હું તમને કહીશ મિત્રો. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેશો. હવે આપણે વાત કરીએ કે ફેઝ 2 માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે એ ડોક્યુમેન્ટ મતલબ કે રનિંગ પહેલા ક્યાં લઈ જવાનું છે, એટલે કે દોડ શરૂ થતા પહેલા જ, કે જે અત્યારે તમારે ધ્યાન રાખવી પડશે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને 10 થી 20 જુલાઈની વચ્ચે ગ્રાઉન્ડ છે, અને અમદાવાદ એરો અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં છે. તો બધા માટે કામની વસ્તુ છે. તો પહેલી વાત કરીએ કે રનિંગ પહેલા જ તમારે લઈ જવાનું છે એડમિટ કાર્ડ. યસ, એડમિટ કાર્ડ તમારે લઈ જવાનું છે, અને એ પણ શું કહેવાય કે કલર વાળું, એકદમ વ્યવસ્થિત સારું એવું પ્રિન્ટેડ વાળું કલર વાળું લઈ જવાનું છે, અને એમાં ફોટો પણ તમારે વ્યવસ્થિત લગાડવાનો છે. ઓકે, બીજી વસ્તુ હું ધ્યાન રાખવાની છે એડમિટ કાર્ડમાં, કે એડમિટ કાર્ડમાં તમારે બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે એને તમારે વાળવાનું નથી. મતલબ કે આ રીતના જે ફોલ્ડ છે ને, આ રીતના ફોલ્ડ નથી કરવાનું, એને પ્રોપરલી તમારે એડમિટ કાર્ડને એકદમ સ્ટ્રેટ જ રાખવાનું. તો આ રીતના ફોલ્ડ નથી કરવાનો, આને સ્ટ્રેટ, જેમ કે તમે પ્રિન્ટ આઉટ કાઢી છે તો પ્રિન્ટ આઉટને તમારે આ રીતના સ્ટ્રેટ જ રાખવાનું છે, કે ફાઇલમાં તમારે રાખી દેવાનું છે તમારા એડમિટ કાર્ડને. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો, આ નોંધ લેજો આ વસ્તુની. ઓકે, તો એડમિટ કાર્ડની વાત થઈ ગઈ. હવે વાત કરીએ એફિડેવિટ, કે મેં જે શરૂઆતના વિડીયોમાં વાત કરી હતી ને કે કયું એવું ડોક્યુમેન્ટ છે કે એના વગર નથી તમને એન્ટ્રી પણ આપે, અને એ છે એફિડેવિટ. શેનું એફિડેવિટ? મતલબ કે સોગંદનામું. એફિડેવિટ એટલે કે સોગંદનામું. શેનું સોગંદનામું? સોગંદનામું એ કે જ્યારે પણ તમે એડમિટ કાર્ડ કાઢશો ને તો એમના જોડે એક સોગંદનામાનું એક એફિડેવિટનું ફોર્મ નીકળશે 10 કે 20 રૂપિયાનું. તો એ ફોર્મને તમારે અહીંયા નોટરીમાંથી, જે તે તાલુકામાંથી નોટરીમાં જવાનું છે, સોગંદનામું કરાવશો, તેમાં લખશે કે યસ, અને તમારા વાલીની તમારે એમાં સિગ્નેચર જોશે, તમારા ભાઈ છે, તમારા માતા પિતા છે, બરોબર, એમાં સિગ્નેચર, એમાં ઉપર શું એવું લખેલું હશે કે યસ, મારો જે છોકરો કે મારો જે ભાઈ છે એ એના પોતાના શું કહેવાય કે પોતાના રિસ્ક ઉપર ભરતી કરે છે ગ્રાઉન્ડમાં. કેમ કે આજથી જ્યારે 2014-15માં જ્યારે ભરતી થઈ હતી ત્યારે સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગરનો એક વિદ્યાર્થી કે જે વરસાદના લીધે ગ્રાઉન્ડ ખરાબ હતું તેના લીધે એ એક્સપાયર થઈ ગયો હતો ઓન ગ્રાઉન્ડ ડેટ એમની થઈ ગઈ હતી. તો એના લીધે પછીથી મતલબ આખા ભારતમાં એક શું કહેવાય કે ઓનલાઈન દરમિયાન કે જે ગ્રાઉન્ડ દરમિયાન એક પ્રિન્ટ આઉટ કઢાવે છે અને એમ સોગંદનામું કરાવડાવે છે તમારી પાસે, બરોબર, કે હું મારા જવાબદારી ઉપર હું ગ્રાઉન્ડ કરું છું. તો આ વસ્તુ તમારે, જો આ વસ્તુ નહીં હશે ને તો કાઢી મૂકશે. 2021ની કે જે અમારા ગ્રુપમાંથી એટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, 7 થી 8 વિદ્યાર્થીઓને જેને મેં દોડાવ્યા હતા ને એ પાસ થયા હતા. ત્યારે મને તો ખબર હતી, એટલે મેં તો મારા બોયઝને બધાને સોગંદનામાનું કીધું હતું કે કરાવી લેજો. એક બેને રહી ગયું હતું તો ઓન ડેટ એ કરાવ્યું હતું. પણ શું કહેવાય કે આગળ જઈને જે બીજા છોકરાઓ હતા એ બિચારા અડધી રાતે પછી શું કહેવાય, તમે કદાચ ભરતી કરી હશે તો તમને ખ્યાલ હશે, અડધી રાતે એમને શું કહેવાય વકીલોની ત્યાં દુકાનો ખોલાવી હતી નોટરી કરવા માટે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, સોગંદનામું ખાસ કરાવી લેજો. ઓકે, વાત કરીએ આધાર કાર્ડ. યસ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ, 3માંથી કોઈ બી એક વસ્તુ. એ લોકો વધારે પડતું આધાર કાર્ડ ઉપર ભાર રાખે છે. તો મિત્રો આધાર કાર્ડ ખાસ તમે લઈ જજો. તો કઈ વસ્તુ 3 લઈ જવાની છે રનિંગ પહેલા લઈ જવાની છે? એડમિટ કાર્ડ ફોલ્ડ વિગરનો,
પછી એફિડેવિટ સોગંદનામું, એમની સાથે જે એડમિટ કાર્ડ કઢાવશો ને ત્યારે ફોર્મ નીકળશે. અને ત્રીજું છે આધાર કાર્ડ. તો આ 3 વસ્તુ કમ્પલસરી છે, આ વસ્તુ તમારે લઈ જ જવાનું છે, આધાર કાર્ડ કાં તો પાન કાર્ડ કાં તો ચૂંટણી કાર્ડ. હવે વાત કરીએ દોડ ખતમ થઈ ગઈ, રનિંગ પૂરું થઈ ગયું, તમે પાસ થઈ ગયા, હવે શું કરાવશે? હવે કેટલી વસ્તુ છે? તો એ જે આ જે વસ્તુ લઈ જવાની છે ને એ શું કહેવાય કે તરત જ નહીં માંગેલી તમારી પાસેથી. પછી તમારું જે રનિંગ પછી તમને જે પુલઅપ ટેસ્ટ કરાવશે, ચેસ્ટ માપશે, હાઇટ માપશે, વેઇટ માપશે, પછી જઈને બધી પ્રોસેસ, અને પછી લાસ્ટમાં જ્યારે તમે સાંજના બેઠા હશો ને ત્યારે એક વસ્તુ માંગશે તમારી પાસેથી. તો કઈ એક વસ્તુ છે ડિટેલમાં જોઈએ, એક આમાં પણ અંદર શું ધ્યાન રાખવાનું છે એ બી આપણે જોવાના છે. તો હવે વાત કરીએ એના પછી ફોટોઝ 20. યસ, આ રનિંગ પછીનું છે. ફોટોઝ 20 કોપી. કેટલી? 20 કોપી. પણ ફોટો જ્યારે કઢાવવા જાઓ ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો કે સેવિંગ કરીને, ક્લીન સેવ કરીને, હેર કટિંગ એકદમ હેર કટ કરાવીને વ્યવસ્થિત, એવું નહીં કે પછી એટલા સુધી વાળ છે એવો નહીં ચાલે. દાઢી છો તો દાઢી ક્લીન કરાવી નાખજો, વાળ છે તો વાળ એકદમ શું કહેવાય કે આર્મી કટ કરાવી નાખજો. અને વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ રાખજો. તમે વ્હાઇટ બોર્ડ જોશો ને એ વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ રાખજો. કપડાં તમે કોઈ બી પહેરી શકો સિવાય કે વ્હાઇટ. ઓકે મિત્રો, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. આની 20 લેટેસ્ટ કોપી કાઢજો. ઓકે મિત્રો, કેટલી? 20 મતલબ કે તાજેતરની 3 મહિનાની અંદર, 3 મહિના પહેલાના ફોટા. આ વસ્તુની ખાસ નોંધ લેજો, 3 મહિના પહેલાના ફોટા. ઓકે મિત્રો, હવે વાત કરીએ એના પછી નેક્સ્ટ એ છે ડોમિસાઇલ પ્રમાણપત્ર. ડોમિસાઇલ પ્રમાણપત્ર, અને એ પણ અપડેટેડ તાજેતર. શું તાજેતરનું? શું કામ તાજેતરનું? કેમ કે જો જિલ્લા તો બહાર પડતા જાય છે, જિલ્લા તો ડિવાઈડ થતા જ હોય છે. તો ડોમિસાઇલ જિલ્લાનો નીકળે તો અગર જો તમારો જિલ્લો બદલો હોય તો તમારે બીજું કે ટેન્શન નથી લેવાનું, એ તો તમારું ચાલે જ. પણ તમારે જે ત્યાં ઉપર જે લખેલું હોય છે ને ખૂણામાં, બરોબર, તો એ ત્યાં તમારે ડિસ્ટ્રિક્ટ લખેલું હોય તો અહીંયા ડિસ્ટ્રિક્ટ તમારે અપડેટ કરી દેવાનું મામલતદારની ઓફિસમાં જઈને. ઓકે, એ પણ શું કહેવાય કે ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી વાત કરીએ જાતિનો દાખલો. ઓકે, જાતિનો દાખલો તમારે ઇંગ્લિશમાં કઢાવવાનો છે મામલતદારની ઓફિસમાંથી. ધ્યાન રાખજો, જાતિનો દાખલો ઇંગ્લિશમાં જોશે. તો જાતિનો દાખલો ઇંગ્લિશમાં. હવે વાત કરું ટેટુ. યસ, ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર કે ભાઈ અમારે ટેટુ છે તો શું કરવાનું? એની ઓફિશિયલી શું અગર જો તમે જેટલા બી આર્મીની તૈયારી કરે છે 10 પાસ છે, એ તો લાઝમી છે કે ક્યારેય પણ નોટિફિકેશન આખું નહીં વાંચો. અને આખું ઇંગ્લિશમાં છે તો ઇંગ્લિશ તો ખબર જ છે કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ કેવું છે. તો હું પૂરેપૂરો રિસર્ચ કરીને તમને કહું છું. અને આ ટેટુના જે કોલમ છે એમાં બી મેં જોઈને કીધું છે તમને કે ટેટુ જે છે ને એમાં ક્લિયર કટ લખેલું છે કે જે બી મતલબ કે જે આદિવાસી વિસ્તાર છે, જે બી એવા રીજન છે કે જ્યાં એનું ટેટુ એની પરંપરા છે, એના માટે એનો અલગ સર્ટિફિકેટ છે. પણ એની સિવાયના આપણા લોકોની વાત કરું કે જે નોર્મલી, ઓકે મિત્રો, તો ટેટુ ક્યાં હોવું જોઈએ અને કેટલે સુધી હોવું જોઈએ? તો ટેટુ એટલાથી મતલબ કે આ કોણી છે ને એનાથી ઉપરના ભાગ મતલબ કે એટલા ભાગમાં ચાલે, એ બી ધાર્મિક ટેટુ. ઓકે મિત્રો, ધાર્મિક, કેમ કે ઓમ લખેલો હોય છે, કઈ બી લખેલું હોય છે મતલબ 2 સેન્ટીમીટરનો, બરાબર. એ બી એક વસ્તુ ખાસ નોંધ લેજો કે એમાં ચોખ્ખું લખેલ છે ઇનર ફોર આર્મ એટલે કે આ હાથ. ફોર આર્મમાં આ બાજુ નહીં, આ બાજુમાં તમારે ટેટુ હશે, ધાર્મિક હશે, થોડુંક નાનું અમથું તો ચાલશે. એની સિવાયનું એક બી ટેટુ નહીં ચાલે. આના ઉપર હશે, ધાર્મિક હશે ને આના ઉપર હશે, કાંઈ નેક ઉપર હશે કે ભાઈ કાન ઉપર હશે, કે ઘણા બધાની ફેશન હોય છે, કાંઈ શોલ્ડર ઉપર, ચેસ્ટ ઉપર નહીં ચાલે. તમારે રિમૂવ કરાવવું પડશે. આ ધ્યાન રાખજો. રનિંગ કરી લેશો, બધું કરી લેશો અને મેડિકલમાં આઉટ, રીમેડિકલ. તો આવું નહીં કરતા. અત્યારેથી ધ્યાન રાખજો, થોડોક સમય છે, જોઈ લોજો. ઓકે મિત્રો, તો આ પોઈન્ટ નંબર 7 ટેટુ ક્લિયર. હવે વાત કરીએ શાળાકીય દસ્તાવેજ. તો શાળાકીય દસ્તાવેજ ક્યાં જોશે? ધોરણ 8, ધોરણ 10, ધોરણ 12. કેમ કે જો ધોરણ 8 છે, બરોબર, તો ધોરણ 8 વાળા કેમાં ભર્યું હશે? ટ્રેડમેન. તો ટ્રેડમેનનું ડોક્યુમેન્ટ એને જોશે, મતલબ કે તાલુકા વિકાસમાંથી જોશે, કોઈ પણ અધિકારી વાળું સર્ટિફિકેટ વાળું જોશે. તો એ બી વસ્તુનું ધ્યાન રાખજો. પછી વાત કરું 10માનું, તો અગર 10મા વાળા આવે ટ્રેડમેનમાં ભર્યું હશે, કાં તો પછી જીડીમાં ભર્યું હશે, તો એ બી એની રીતના મતલબ શું કહેવાય કે જે જોવાના છે આપણે જોઈએ આગળ. અને 12th વાળા છે તો એને ટેકનિકલમાં ભર્યું હશે, કાં તો નર્સિંગમાં ભર્યું હશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ જોઈએ હવે આપણે. એ હતો પોઈન્ટ નંબર 8. શાળાકીય દસ્તાવેજ આ ઓરિજિનલ લઈ જવાની છે. ઓરિજિનલ તમારી માર્કશીટ વાળવા લઈ જવાનું છે, ખાસ ધ્યાન રાખજો. ઓરિજિનલ. પછી કહું છું લાસ્ટમાં કે બધાનું કઈ રીતના તમારે કેટલી કોપી લઈ જવાની છે. હવે વાત કરું શાળાનું ચરિત્ર પ્રમાણપત્ર. તમે એમ કહેશો કે ભાઈ આ શું? જ્યારે પણ તમે 10મું પાસ કરો તો એક કેરેક્ટર સર્ટિફિકેટ એવું નાનું અમથું આપે, યાદ છે? એ સ્કૂલમાંથી આપે, તો એ લાવવું જરૂરી છે. ઓકે, પછી વાત કરું સરપંચનો સાલ સલગતનો દાખલો. આપણને એક પ્રકારનું કેરેક્ટર સર્ટિફિકેટ જ છે, પણ આ તમને ગામમાંથી આપશે.
ગામમાંથી સરપંચ કઢાવી રાખશે, પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આને ઇંગ્લિશમાં કઢાવવાનું છે, ઇંગ્લિશમાં ફોર્મેટમાં તમારે કઢાવવાનું છે. એ તો તમે ત્યાંથી કોમ્પ્યુટરમાંથી લખાવી લો કોરા પેજ ઉપર, અને પછી ત્યાંથી લખાવી અને પછી તમે ત્યાં સરપંચના સહી સિક્કાને કરાવી નાખો, એટલે સિમ્પલ થઈ ગયું. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. પછી છે રિલેશન સર્ટિફિકેટ. રિલેશન સર્ટિફિકેટ એટલે શું? મતલબ કે સંબંધિત દસ્તાવેજ. તો અગર તમારો મોટો ભાઈ કોઈ આર્મીમાં છે, અગર તમારા પપ્પા આર્મીમાં છે, તો તમને રિલેશન સર્ટિફિકેટ લાગે, તો એ તમે ત્યાં એને જો કઢાવેલું હોય તો તમે કઢાવી લેજો. આ મતલબ આ ભાઈ કામનું છે. કઈ રીતના કામનું છે? આનાથી તમને ઊંચાઈમાં છૂટછાટ મળે, ઊંચાઈમાં 2 સેન્ટીમીટરની છૂટછાટ મળે, અને સાથે સાથે થોડું વેઇટમાં પણ અને ચેસ્ટમાં પણ થોડું જતું કરી દે. તો આનાથી થોડો ફાયદો થાય. અગર જો હોય તો કઢાવી જ લેજો, ભૂલ નહીં કરતા. પછી વાત કરું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ. સ્પોર્ટ્સ સર્ટિફિકેટ એમાં તમારે જિલ્લાનું, રાજ્યનું અને નેશનલનું. ઓકે, આ મતલબ ઇન્ટરનેશનલ રમે હોય તો એ સારું કહેવાય, પણ જિલ્લા, રાજ્ય કે નેશનલ સર્ટિફિકેટ હોવું જોઈએ. એપેન્ડિક્સ સી પ્રમાણે શું કહેવાય કે જે રમતગમત મંત્રાલયમાં તમારું નોંધણી થયેલી હોવી જોઈએ. એવું નહીં કે ખાલી તમે કોઈ બી ચાલી ડોક્યુમેન્ટ બનાવીને લેતા, એવું નહીં ચાલે. સ્પોર્ટ્સ ઓથોરિટીમાં કે જે સ્પોર્ટ્સ ગેમમાં કે કોઈ રમતગમત ક્ષેત્રમાં તમારું એમાં નોંધણી થયેલી હોવી જોઈએ કે નહીં, જિલ્લા મતલબ ફલાણાને જિલ્લા છે આ જગ્યાએ રમતગમત હતી તો ત્યાં આ વ્યક્તિએ એટલા નંબર માર્યો હતો 1, 2, 3 માંથી. તો આ વસ્તુની ધ્યાન રાખજો. સ્પોર્ટ્સ સર્ટિફિકેટ લઈ જજો હોય તો. પછી વાત કરીએ UN એટલે કે અવિવાહિત દસ્તાવેજ, અનમેરિડ. યસ, અગર જો તમારે લગ્ન ન થયા હોય 21 પહેલા, એ તો જો કે થવાના જ નથી, બરાબર, ગેરકાયદેસર છે. પણ શું કહેવાય કે અગર જો થયેલા હશે અને નોંધણી હશે તો તમે આમાં નહીં ચાલો. ઓકે મિત્રો, ધ્યાન રાખજો. તમારે ગ્રામ પંચાયતમાંથી તમારે શું કહેવાય કે અનમેરિડનો ઇંગ્લિશમાં સર્ટિફિકેટ વાળો દાખલો કઢાવવાનો છે. તો તમે એવું કહેશો કઈ રીતના કાઢશો? તો કોમ્પ્યુટર પાસે લખાવી લેવાનું ઇંગ્લિશનું ફોર્મેટમાં, એમની પાસે ફોર્મેટ છે અને આપણે ઓફિશિયલ વેબસાઇટમાં પણ ફોર્મેટ આપેલું છે. તો ફોર્મેટમાં લખાવી લેવાનું અને ગ્રામ પંચાયતમાં આવે ને સહી સિક્કા કરાવી લેવાના. ઓકે મિત્રો, આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ લાસ્ટ, અને એ છે પોલીસ વેરિફિકેશન. પોલીસ વેરિફિકેશનનો દાખલો એ રીતે કઈ રીતના કઢાવશો? તમારા તાલુકા પંચાયતમાંથી જવાનું છે, ફોર્મ, પોલીસ વેરિફિકેશનનું ફોર્મ લઈ, બરોબર, અને ત્યાંથી ફોર્મ લઈ અને તમે જ્યાં બી ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બરાબર, કાં તો ચૂંટણી કાર્ડ છે, એ તમારે લઈ અને ત્યાં આપી દેવાનું છે. પોલીસ સ્ટેશનમાં પણ આપવાનું છે. પોલીસ સ્ટેશનમાંથી તમને 2 દિવસનો ટાઈમ માંગશે કે તમને વેરિફિકેશન કરશે કે તમારા ઉપર કોઈ ઉપરનો FIR તો નથી થઈ ને, મતલબ કે ઘણું ખરું મતલબ કે ઝઘડાને લીધે કે કોઈ પણ પ્રકારના એવી રીતના તમારું નામ નથી આવેલું ને, તો એ વસ્તુ ચેક કરશે ને પછી દાખલો કાઢાવશે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. અગર હોય તો ક્લિયર કરી નાખજો. બાકી તમે આ વસ્તુમાં પડતા નહીં. પોલીસ વેરિફિકેશન મતલબ કે પોલીસના કોઈ પણ મેટરમાં પડતા નહીં કે જેનાથી તમારું નામ એમાં આવી જાય અને આ દાખલો નહીં નીકળે. બધા ડોક્યુમેન્ટ કઢાવી લેશો, પણ જો આ નહીં નીકળે ને તો તમે ભરતીમાં નહીં જઈ શકો. એટલે આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આ હતો આપણો ઓલ ડોક્યુમેન્ટનું બધું જે મેં જેટલું બી રિસર્ચ કર્યું હતું એ પ્રમાણે હું તમને કહું છું. અગર હજી અત્યારેથી જ તમે પેલા આ બધી ડોક્યુમેન્ટ વન બાય વન કઢાવતા જજો. કેમ મિત્રો? કેમ કે આ ગઈ ભરતીમાં શું કહેવાય કે જે અમારા ગ્રુપમાંથી, મારા ગામમાંથી 5 છોકરા પાસ થયા હતા, તમે વિડીયો પણ જોયો હશે, અને મારા ગ્રુપમાંથી 12 છોકરા પાસ થયા હતા. એમાંથી 8નું સિલેક્શન થયું હતું. તો એમાંથી 2નું પેરા કમાન્ડોમાં સિલેક્શન થયું હતું. યસ, આર્મીમાં તો સિલેક્શન થઈ જ ગયું હતું, પણ પેરા કમાન્ડોમાં સિલેક્શન થયું હતું. એમાંથી એક બોયઝે આપણે પેરા કમાન્ડોની ટ્રાયલ પાસ કરી હતી. મને ખબર છે કે દિવસમાં એને હું એક ટાઈમ શેડ્યુલમાં રેપિટેશન કરાવતો અને એક ટાઈમ એ આખો દિવસ ડોક્યુમેન્ટ કાઢતો. તો મિત્રો, આ બહુ અઘરી વસ્તુ છે. તો આ વસ્તુને તમારે બહુ ધ્યાન રાખવાની છે કે અગર જો તમે ડોક્યુમેન્ટ અગર જો હજી ન કઢાવ્યા હોય તો કઢાવી લેજો, પણ તાકી પછી તમારે પછી દોડધામ ન થાય, પછી તમારે ધ્યાન રાખવી પડે. ઓકે મિત્રો, તો બસ આજ કહેવાનું છે. અગર વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. અગર કંઈ બી તમારે કમેન્ટ કે કંઈ બી સવાલો હોય તો મને જરૂરથી આમાં પૂછજો. હું તમને આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.